ગુજરાત એટીએસ સકંજામાં આવેલા 2 શખ્સોની સઘન તપાસ થઈ રહી છે। બંને આરોપી સાથે જોડાયેલા લોકોની તપાસ હાથ ધરાઈ છે। ત્યારે સોશિયલ મીડિયા પર સંપર્કમાં રહેલા લોકોની પણ તપાસ થઈ રહી છે। આ બંને લોકો સાથે જેટલા પણ લોકો સોશિયલ મીડિયા પર સંપર્કમાં હતા તેમની તપાસ થઈ રહી છે। અલગ અલગ સોશિયલ મીડિયા ગ્રુપમાં 12 લોકો એક્ટિવ હતા। તમામ ગ્રુપ મેમ્બરની તપાસ કરવામાં આવશે। જેહાદી માનસિકતા ઊભી કરતા સાહિત્યની પણ તપાસ શરૂ થઈ છે। ત્યારે આ જે 2 લોકો હતા તે લોકોના દિમાગમાં ઝેર ભરવાનું કામ કરતા હતા, જેહાદી માનસિકતા ઊભી કરતા હતા। આ બંને લોકોને એમની સાથે જેટલા લોકો સંકળાયેલા હતા તે તમામની તપાસ થઈ રહી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે આ જે 2 શખ્સો છે, આ જે 2 આતંકવાદીઓ છે, તે લોકોના દિલો દિમાગમાં ઝેર ભરવાનું કામ કરતા હતા, શું વધુ માહિતી? ગુજરાત એટીએસે મુર્શિદ અને ઇરફાન નામના જે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓની ધરપકડ બાદ જે છે એના સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને મોબાઈલ જે છે સંભાળવાની ગુજરાત એટીએસે શરૂઆત કરી હતી, જેની અંદર અનેક પ્રકારના ગ્રુપ જે છે મળી આવ્યો હતો। જે પૈકીનું એક ગ્રુપ મળી આવ્યું હતું ટેલિગ્રામની અંદર, જેની અંદર કુલ 12 સભ્યો જોડાયેલા હતા અને 12 વ્યક્તિઓ જે છે આ પ્રકારની દેશ વિરોધી વાતચીત કરી રહ્યા હોવાનું અત્યારે સામે આવ્યું છે। ત્યારે 12 સભ્યોની એક બાદ એક તપાસ અને પૂછપરછ ગુજરાત એટીએસ ટૂંક સમયમાં કરશે। આ લોકો કેટલા સમયથી જોડાયેલા હતા, આનો ઈરાદો શું હતો અને આ 12 લોકો ક્યાંના છે તેને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવશે। જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ।